નમસ્કાર દર્શક મિત્રો, ટોક ઓફ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ મુન્દ્રાની સરકારી હોસ્પિટલની અંદર અને ત્યાં જે આપણે મુન્દ્રાના સ્થાનિકોને જે સર્વિસ મળે છે એના વિશેની જાણકારી લેશું। તો આપણી પાસે ઉપસ્થિત ડૉક્ટર સાહેબ છે, એમની પાસેથી જાણીએ શું સુવિધા છે। નમસ્કાર સાહેબ, પહેલાં આપનું નામ જણાવજો। નમસ્કાર, મારું નામ ડૉક્ટર મંથન પકોલ છે। હું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકેની સુવિધા આપું છું, ફરજ બજાવું છું। છેલ્લા થોડા સમયથી આપણે સરકારી હોસ્પિટલ CSC મુન્દ્રામાં ગાયનેકની સુવિધા ઉપલબ્ધ છે। સોનોગ્રાફી મશીન ચાલુ થઈ ગયેલું છે। જેટલી પણ સગર્ભા બહેનો હોય બધાની આપણે તપાસણી કરીએ છીએ। જે પહેલાં છેલ્લા 1.5 વર્ષથી ઓપરેશન બંધ હતા એ પણ ચાલુ થયેલા છે। બ્લડ સ્ટોરેજ સેન્ટર આપણા પાસે છે, જેમાં કોઈ પણ પ્રસૂતા બહેન હોય એને જો લોહીના ટકા ઓછા હોય અથવા તો બીજો કોઈ પેશન્ટ હોય તો આપણે બ્લડ પણ અહીંયા ચડાવીએ છીએ। આપણા પાસે મહિનામાં 10 થી 12 જેટલી બ્લડ બેગ્સ પડેલી હોય છે લાભાર્થીઓ માટે। બાકી લેબોરેટરી જેટલી પણ બેઝિક થાય છે એ અહીંયા ઉપલબ્ધ છે। બીજું, નમસ્કાર સાહેબ, બીજું ઔદ્યોગિક ક્ષેત્ર છે તો આની અંદર એક્સિડન્ટને લગતા કેસ આવે છે, તો અહીંયા એક્સરે મશીનની સુવિધા ખરી? એક્સરે મશીનની સુવિધા છે, એક્સરે મશીન ઉપલબ્ધ છે, પણ એક્સરે ટેકનિશિયન છે એ ઘણા સમયથી આપણને નથી મળી રહ્યું। સરકારશ્રીએ ભરતીના વખત બારે જાહેરાત પણ પાડી છે, પણ જેની લાયકાતી ધરાવતા હોય એવા ઉમેદવાર નથી મળતા, તો એક્સરે ટેકનિશિયનના લીધે આ સુવિધા નથી। બીજું સાહેબ, જાણવા મળે છે કે બાળકોને લગતા ડૉક્ટરનું પણ અહીંયા સુવિધા હાલ પૂરતી નથી। હા, બાળકોને લગતા ડૉક્ટરો અહીંયા ઉપલબ્ધ નથી, કારણ કે આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે। એટલે જો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તો અહીંયા બાળકોના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, એનેસ્થેસિયા આપે એવા ડૉક્ટર, મેડિસિનના ડૉક્ટર, ઘણા બધા ડૉક્ટર અલગ અલગ પ્રકારના ઉપલબ્ધ હોય। પણ આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એટલે એમાં 3 મેડિકલ ઓફિસર હોય, એક ગાયનેક હોય અને દાંતના ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એવી રીતે છે। ઓકે, બીજું સાહેબ એ જાણવા મળે છે કે કોઈ કેસની અંદર સગર્ભા સ્ત્રીઓમાં લોકમુખે એવું જાણવા મળેલું છે કે કોઈ કેસમાં ડાયવર્ટ કરવામાં આવે છે ખાનગી હોસ્પિટલમાં, આની અંદર કેટલી સચ્ચાઈ છે? જો સગર્ભા સ્ત્રીને કંઈ વધારે સારવારની જરૂર હોય અને અહીંયા ઉપલબ્ધ ન થતી હોય એવી ઘણી કન્ડિશન છે કે જેમાં મોટી હોસ્પિટલમાં એને ઓપરેશન થિયેટર કે વધારે આધુનિક સારવાર કે વધારે આધુનિક બ્લડના રિપોર્ટ્સ હોય કે પછી એવા ઘણા ઓપરેશન હોય કે જેમાં 4 થી 5 ડૉક્ટર મળીને ઓપરેશન કરે, તો એના માટે આપણી હોસ્પિટલ એક તાલુકાની નાનકડી હોસ્પિટલ કહેવાય। તો એમાં સબ ડિસ્ટ્રિક્ટ કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય ને એવી મોટી હોસ્પિટલમાં જરૂર પડે જવાની, તો ત્યારે આપણે એવા પેશન્ટને મોકલીએ જ છીએ। અને એવું ઘણા બધા પેશન્ટમાં, ધારો કે કોઈ કેન્સરનો પેશન્ટ આવે તો આપણી હોસ્પિટલ નાની છે, આપણે એને સુવિધા પૂરી પાડી ન શકીએ, એટલે આપણે આગળ ડાયવર્ટ એટલે રિફર કરતા હોઈએ છીએ, ડાયવર્ટ ન કહેવાય, રિફર કરતા હોઈએ છીએ। બીજું સાહેબ, અત્યારે કોરોનાના કેસ વધે છે તો એના માટે અહીંયા કઈ સુવિધા હાલ પૂરતી આગોતરી? કોરોનાના આગોતરી પગલા રૂપે આપણા પાસે ઓક્સિજન પ્લાન્ટ છે, આપણા પાસે અલગ આઇસોલેશન બેડ ધરાવતા એક ટોટલ 20 બેડનો હોલ છે આપણા પાસે, જે કદાચ કોરોના એવું વકરે કે વધે કે આ તે થાય તો આપણે અલગથી પેશન્ટને આઇસોલેશન કે બીજા કોઈને ચેપ ન લાગે એવી રીતે, પ્લસમાં આપણે લેબોરેટરી કિટ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। બીજું સાહેબ, લેડીઝ ને જેન્ટ્સ ડૉક્ટર કેટલા હાલ કાયમી અહીંયા અવેલેબલ છે? CSCમાં જેટલું પણ મેકમ હોય ને એ પ્રમાણે બધા પૂરતા ડૉક્ટર છે આપણા પાસે। જેટલું પણ CSCમાં મેકમ હોય, ધારો કે આ 30 બેડની હોસ્પિટલ છે, 30 બેડની હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસર, એક ગાયનેક, એક ડેન્ટિસ્ટ, એક ફિઝિયોથેરાપિસ્ટ, તો બધી જ જગ્યાઓ ભરેલી છે। હવે આને જો અપગ્રેડ કરીને વધારે અપગ્રેડ થાય, આનું ધારો કે 50 બેડમાં થાય કે SDH બને કે એવી રીતે મોટી હોસ્પિટલ બને તો ડૉક્ટરોની જગ્યા વધે તો આપણે ડૉક્ટર ભરતી કરી શકીએ, પણ હાલે 30 બેડમાં જેટલી પણ માનવ બળની જરૂરિયાત પડે એટલો બધો જ આપણે ભરાયેલો છે। ઓકે સાહેબ, ને બીજું એ કે બાળકોને લગતા વેન્ટિલેટરના પ્રોબ્લેમ થાય છે ને અહીંયા મુન્દ્રામાં અવેલેબલ નથી, એના વિશે શું કહેશો? એ તો અમારી હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન ઉપલબ્ધ નથી, પછી એક CSC લેવલે વેન્ટિલેટર કે એવું કશું જો પીડિયાટ્રિશિયન હોય અવેલેબલ તો આપણે પૂરું પાડી શકીએ। બાકી જો પ્રાઇવેટની આપ વાત કરતા હો તો એના વિશે તો હું કહી ન શકું, હું મારી હોસ્પિટલ વિશે કહી શકું। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર।